નમસ્કાર દોસ્તો, આજે આપણે ભણીશું 4 માર્ચ 2026નું ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. પ્રશ્ન પહેલો, કુનો નેશનલ પાર્કમાં તાજેતરમાં 9 ચિત્તાઓ કયા દેશમાંથી લાવીને વસાવવામાં આવ્યા છે? આનો સાચો જવાબ છે બોત્સવાના. પ્રોજેક્ટ ચિત્તા હેઠળ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં બોત્સવાનાથી 9 ચિત્તાઓ લાવવામાં આવ્યા છે. આ સાથે હવે પાર્કમાં ચિત્તાઓની કુલ સંખ્યા 48 થઈ ગઈ છે. કુનોનું વાતાવરણ આફ્રિકા જેવું જ હોવાથી તેને ચિત્તાઓના સંરક્ષણ માટે પસંદ કરવામાં આવ્યું છે. પ્રશ્ન બીજો, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કયા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરના નામ પર સ્ટેન્ડનું નામકરણ કરવામાં આવ્યું છે? આનો સાચો જવાબ છે રવિ શાસ્ત્રી. ભારતીય ક્રિકેટમાં ખેલાડી, કેપ્ટન અને કોચ તરીકે રવિ શાસ્ત્રીના યોગદાનને સન્માનિત કરવા માટે વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ રવિ શાસ્ત્રી સ્ટેન્ડ રાખવામાં આવ્યું છે. આ સિવાય સ્ટેડિયમમાં 3 દરવાજાના નામ દિલીપભાઈ સરદેસાઈ, ડાયના એદુલજી અને એકનાથ સોલકરના નામ પર કરવામાં આવ્યું છે. પ્રશ્ન ત્રીજો, તાજેતરમાં આયતુલ્લા અલી ખામેનીનું નિધન થયું. તેઓ કયા દેશના સર્વોચ્ચ નેતા હતા? આનો સાચો જવાબ છે ઈરાન. ઈરાનના શક્તિશાળી સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનીનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 1989 થી આ પદ પર હતા. તેમના નિધન બાદ ઈરાનમાં 40 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. હાલમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ગંભીર સૈન્ય સંઘર્ષની સ્થિતિ છે. પ્રશ્ન ચોથો, ઓપરેશન ગજાબ લીલ હક કયા દેશ દ્વારા શરૂ કરવામાં આવેલું સૈન્ય અભિયાન છે? આનો સાચો જવાબ છે પાકિસ્તાન. પાકિસ્તાને અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓપરેશન ગજાબ લીલ હક નામનું સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. ડ્યુરન લાઇન અને સીમા પરના તણાવને કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રશ્ન 5, વિશ્વ વન્યજીવ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? આનો સાચો જવાબ છે 3 માર્ચ. વન્યજીવો અને વનસ્પતિઓના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 3 માર્ચે આ દિવસ ઉજવાય છે. 3 માર્ચ 1973ના રોજ સાઇટ્સ કન્વેન્શન આપવામાં આવ્યું હતું. વર્ષ 2026ની થીમ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ કન્વર્જિંગ હેલ્થ, હેરિટેજ એન્ડ લાઇવલીહુડ. પ્રશ્ન 6, તમિલનાડુમાં પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે? આનો સાચો જવાબ છે કોલી હિલ્સ. તમિલનાડુનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક નમક્કલ જિલ્લાની કોલી હિલ્સમાં અરિયુર સોલાર રિઝર્વ ફોરેસ્ટમાં બનાવવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય પ્રકાશ પ્રદૂષણ ઘટાડવાનો અને એસ્ટ્રોટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે, જેથી લોકો તારા અને ગ્રહો પૃષ્ઠ જોઈ શકે. પ્રશ્ન 7, ગેઇલ ઇન્ડિયા લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આનો સાચો જવાબ છે દીપક ગુપ્તા. દીપક ગુપ્તાને ગેઇલ ઇન્ડિયા લિમિટેડના નવા CMD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગેઇલ ભારતની એક મહારત્ન પબ્લિક સેક્ટર કંપની છે જે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ કામ કરે છે.